હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સવારના 8 વાગી ગયા છે ભાઈ, ને આપણે તૈયાર થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. હા, આજની સવાર તો તમે જુઓ, ચકાચક. આજે બહુ ભયંકર ઠંડી છે. મારા મમ્મી બનાવે છે ટિફિન. અત્યારે રોટલી બનાવે છે. હવે સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. આ બબે ખાના શું લેવો ભરો છો? વધારે સૂકી ભાજી શાક વધારે. બબે ખાના ભરો તો શું થાય? તો ઈ મજા આવે. શું મજા આવે? સૂકી ભાજી આમ ઓટ્સ જો સ્પેશિયલ છે. વાહ, સૂકી ભાજી સ્પેશિયલ બનાવી છે મારા મમ્મીએ. સ્પેશિયલ મસાલા નાખીને બનાવી છે. તો ચાલો હવે ટિફિન બિફિન તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ ઓફિસ જવા માટે. મિત્રો, હું પહોંચી ગયો છું ઓફિસે અને અત્યારે મારા સાહેબને એ લોકો અંદર સૂતા છે બીજી કેબિનમાં, કારણ કે રાત્રે બહુ મોડા આવ્યા હતા. મને કહે અમે સૂતા છીએ, પછી એમને જગાડી દેજો. એ વાંધો નહીં. તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ શાંતિથી, અને થોડુંક ઘણું કાલનું કામ પેન્ડિંગ પડ્યું છે તો એ બતાવી દઈએ. ભાઈ, આપણી ડ્યુટી લાગી ગઈ છે. અત્યારે જવાનું છે બેંકે કાંઈક KYCનું કે કાંઈક લોક થઈ ગયું છે એકાઉન્ટ, તો એ કરાવી આવીએ. પછી ત્યાંથી જવાનું છે એક આ સ્ટેમ્પ બનાવવા માટે. જો એક આવો સ્ટેમ્પ બનાવવાનો છે. તો ભાઈ, આપણે નીકળી ગયા છીએ બેંકે જવા માટે. તો બેંકે જઈને KYCનું કે એવું કાંઈક છે પ્રોબ્લેમ, એ પતાવીને પછી સ્ટેમ્પ બનાવીને પછી પાછા ઓફિસે. તો એટલું બધું કંઈ કામ છે નહીં આજે. કોઈ બેંકે તો આવ્યો તો, બેંકનું કામ તો પૈતું નહીં. KYC કરાવવાનું કીધું હતું. KYC હવે ક્યારે થાય, અને 2 દિવસ જેવો તો ટાઈમ થઈ જ જશે. આ બેંક ઓફ બરોડામાં આવ્યો હતો. તો હવે આપણે આ સ્ટેમ્પ બનાવવાનો છે. સ્ટેમ્પ બનાવી આવી અને પછી પાછા હવે ઓફિસે જઈએ. તો ફાઇનલી મિત્રો, આપણો આ સ્ટેમ્પ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જઈએ ઓફિસે, અને ઓફિસે બીજું કાંઈ કામકાજ હોય તો કરીએ. પણ 1 વાગે કદાચ અમદાવાદ જવાનું થશે. તો ફોન આવ્યો તો હવે ખબર નહીં શું થાય. ચાલો આપણે આ સ્ટેમ્પ લઈને ઓફિસ ભેગા થઈ જઈએ. તો કદાચ 1 વાગે અમદાવાદ જવાનું થાય તો એક કામ કરીએ, આપણે ઓફિસે જઈને પહેલાં જમી લઈએ. ભૂખ લાગી, ભૂખા કાઢી નાખેવી. તો 1 વાગે જવાનું થાય તો પછી કાંઈ વાંધો ન આવે. ફટાફટ ઉતાવળમાં ખાવાનું ને એવું બધું ન કરવું પડે. તો પેલા ઓફિસે જઈને શાંતિથી ફટાફટ જમી લઈએ. અત્યારે હું જાઉં છું પરિવારના રસ્તા ફાઇલ લેવા માટે. પછી ત્યાંથી પાછો હું રિટર્ન જઈશ સીધું અલકાપુરી. ત્યાં ફાઇલ આપીને પછી હું ઓફિસે જઈશ. એટલે પાછી ડ્યુટી ચાલુ થઈ ગઈ ભાઈ આજે. તો ભાઈ, આપણે આવી ગયા છીએ અત્યારે સિદ્ધાર્થ કોમ્પ્લેક્સમાં. લિફ્ટની રાહ જોઉં છું. 5મો માળે છે. હે ના ઉભી તો 6ઠા માળે રાખો, ઉતરી જાઉં. બીજું શું? આપણે ભાઈ 6ઠા માળે પહોંચી ગયા હતા. 6ઠા માળેથી પાછા નીચે ઉતરીને 5મા માળે આવ્યા. હવે અહીંયા આપણે ફાઇલ આપીને સીધા ઓફિસે નીકળી જશું. ફાઇલ આપીને ઓફિસે નીકળી જવું ડાયરેક્ટ. સામે આપવાની ફાઇલ. તો ભાઈ, આપણું કામકાજ પતી ગયું છે. હવે આપણે જઈએ છીએ ઓફિસે. 1 માળ નીચે ઉતરી જઈએ. તમે ઉતરી જઈએ. ચાલો કરીએ. અરે છે ને, હજી બધાની સામે વ્લોગ બનાવતા ને બધું કરતા છે ને શરમ આવે. એને મને ચાવી કેમ ગઈ? અરે મને છે ને હજી બધાની સામે બધા બોલતા બહુ શરમ આવે. ધીમે ધીમે ટેવ પડી જાય. હાલો તો હવે ઓફિસ જવા નીકળીએ.
બાય બાય. તો ભાઈ આપણે આવ્યા હતા પાછા સ્ટેશનરીવાળા પાસે આ બોક્સ ફાઇલ લેવા માટે. હવે બોક્સ ફાઇલ લઈને હવે સીધા જઈએ ઓફિસે. પેમેન્ટ થઈ જાય એટલે પેમેન્ટ માટે આપણે ક્યુઆરનો ફોટો મોકલી દેવાનો એટલે એ સામેથી પેમેન્ટ કરી દે એટલે મશીન અહીંયા વાગી જાય એટલે આપણે છૂટા. ત્યાં સુધી મશીન ન વાગે ત્યાં સુધી આપણે અહીંયા ને ઊભું રહેવાનું. બરાબર ને ભૂરાભાઈ? ઓકે બરાબર. હાલો તો હવે મશીન વાગે એટલે આપણે અહીંથી નીકળીએ. પહેલાં આપણે બાપુને ત્યાં ગલ્લે આવી ગયા છીએ તો એક માવો ઠપ કરી લઈએ પછી ઓફિસે જઈએ. હાલો ત્યારે માવો ખાઈ લઈએ. એ તું પડતું નહીં એઠું આમ રહે ને એની મને માચડા લઈ લઈને આવવું પડે છે ને એમાં બહુ કંટાળો આવે છે. હાલો તો માવો ખાઈ લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, રાધે રાધે. ભૂરાભાઈના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કાલે તો ભાઈ એવું થયું કે હું વયો ગયો હતો અમદાવાદ અને મોબાઈલનું બેટરું યાર પતી ગયું હતું. હવે મોબાઈલનું બેટરું પતી ગયું હતું, ચાર્જિંગ કરવાનું ક્યાંય જગ્યા હતી નહીં તો પછી ત્યાં વ્લોગ બનાવ્યા નથી મેં. અને માઇકની બેટરી તો હાવ ઉતરી ગઈ હતી એટલે અવાજ નહોતો આવતો. તો અત્યારના સવારના 8:30 થઈ ગયા છે ને મને થઈ ગયું છે ભયંકર મોડું, કારણ કે કાલ રાત્રે હું આવ્યો તો 11, 11:30 અને ઠંડી હતી, ભૂકા કાઢી નાખે. હોવાઈ ગયું તો પછી જગાણું જ નહીં. તો હવે ફટાફટ ટિફિન ને બધું રેડી છે તો હવે ફટાફટ આપણે નીકળીએ. ને મારા મમ્મી જો હવારનું બધું કાચ બાદ લુવેરિયા. તો પછી આપણે ફટાફટ નીકળીએ છીએ ઓફિસ જવા માટે. તો આપણે ડાયરેક્ટ ઓફિસમાં જ મળીએ છીએ ને પછી ને આ કાલનો વ્લોગ છે ને આજનો વ્લોગ એ આપણે બે ભેગા કરીને નાખશું આજે. એટલે હું આજે વ્લોગ નથી નાખતો, કાલનો અને આજનો, કારણ કે કાલનો અડધો હતો અને આજનો આપણે થોડોક કરીએ વ્લોગ. આજે શું કામ થાય છે, ક્યાં જઈએ છીએ, શું થાય છે એ બધું આપણે આજના વ્લોગમાં જોઈએ. તો ફાઇનલી પહોંચી ગયો છું ઓફિસે અને ઠંડી તો બાપા. અને આમ ખોપરેલ તેલ નાખ્યું ને આજે એટલે તમને ખબર છે ખોપરેલ તેલ નાખો ને તો શિયાળામાં છે ને વાળ એકદમ કડક થઈ જાય, આમ જાણે જેલ નાખ્યું હોય ને એવી રીતના. તો હું આખો દિવસ વાળ આવવાના રહે, પણ હા ખોપરેલ તેલ જ નાખવાનું. જો બીજું કોઈ તેલ નાખ્યું હોય છે ને તો વાળ કડક નહીં થાય. અને આજે ટાઈટ તો ભાઈ ભૂકા કાઢી નાખે એવી છે ને આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. પણ ઓફિસ શું આમ આખો દિવસ બંધ હોય ને એટલે આમ થોડુંક આમ એટલું હુંફાળું વાતાવરણ અંદર થઈ ગયું હોય ને એટલે મેં છે ને સ્વેટર બેટર કાઢી નાખ્યું. એટલે આમ સરસ મજાનો અહીંથી જો અમારા બહારથી તડકો આવતો હોય સુરત દાદાનો એટલે પછી આમ તડકો ખાઈ ઘડીક શાંતિથી ઓફિસે. એટલે આમ આખું શરીર એટલું મસ્ત આમ ગરમ થઈ જાય ને વાત પૂછોમાં. હા મોજ આવી જાય અંદર એમ ઓફિસમાં. આમ કોઈક આમ ટાઢા વાતાવરણમાંથી આમ ગરમમાં આવો તો કેવી મોજ આવે, એવી મોજ આવે. હાલો માવો ખાવા. તો ભાઈ આપણે અત્યારે ઓન ડ્યુટી થઈ ગયા હતા અને સાહેબ ભેગો હું આવ્યો છું. અત્યારે અમે છીએ લહેરીપુરા એરિયામાં. બધો લહેરીપુરા એરિયા છે ત્યાં આવ્યા છીએ. ક્યારનો લહેરીપુરામાં આટા મારું છું, ક્યાંય ઝેરોક્સ વાળો મળતો નથી. બધા આટા મારું છું, ક્યાંય ઝેરોક્સ વાળો મળતો નથી. ક્યાં આવી છે ઝેરોક્સ વાળા? હાલો તો આપણે ઝેરોક્સ વાળાને ગોતીએ. હજી થોડાક આમ આગળ જઈએ, ક્યાંક મળી જાય ઝેરોક્સ વાળો, કામ થઈ જાય. 2 પ્રિન્ટ કાઢવાની હતી. પહેલાં મેં કીધું હતું કે ભાઈ પ્રિન્ટ કઢાવી લેજો કે જરૂર પડશે. બેંકવાળા ઝેરોક્સ માંગે જ તે, આમ નામ કામ થાય જ નહીં. હાલો તો જઈએ ઝેરોક્સ બેરોક્સ. ભાઈ એક કાકા અરે વાત કરી કે ઝેરોક્સવાળો ક્યાંય છે. કાકાએ એવું કીધું કે ભાઈ આટલા એરિયામાં ક્યાંય ઝેરોક્સવાળો છે નહીં. કેમનું કરશું યાર હવે? તો જો કંઈ ક્યાંય છે જ નહીં. મારા ગાડી હું વચ્ચો રોડ ઉપર રાખીને આવ્યો છું. હાલો તો ભાઈ આગળ ક્યાંક પૂછીએ, ક્યાંક મળી જાય તો. હાલો ત્યારે એક ભાઈએ તો કીધું છે કે સામેની બિલ્ડિંગમાં છે ઝેરોક્સવાળો.
એની પાસે જઈએ, ઝેરોક્સ વાળો મળી જાય તો કામ થઈ જાય. ઓલા કાકા કહેતા હતા કે ઝેરોક્સ વાળો છે જ નહીં, આ એરિયામાં નથી. ઓલો કે આમેની બિલ્ડિંગમાં જ છે. અમુક તો એવા રવાડા આપણને ચડાવી દે ને કે વાત પૂછો. ન કેવું હોય ના પાડી દેતા હોય, શું લેવા ખોટા કે એ ઝેરોક્સ વાળો જ નથી. હા જો સામે દેખાય છે, પીળા કલરનું બોર્ડ દેખાય છે, તો કદાચ એ ઝેરોક્સ વાળો હશે. હાલો ત્યારે જઈએ. જઈ રહ્યા ને જધણા, એક ઝેરોક્સ વાળો હતો એ બંધ. હવે ક્યાંક બીજા આટા ટલ્લા મારીએ. હવે હા પનોતી બેઠી જો ભાઈ, આજે તો પનોતી બેઠી છે. ઝેરોક્સ ક્યાંય છે નહીં ભાઈ, ક્યાંય છે નહીં. હાલો ત્યારે ગોતીએ બીજું હું. હજી એક જણાને પૂછ્યું તો કે આગળ જાઓ એટલે આગળ એક જગ્યાએ મળી જશે. આગળ કરતાં તો હું ક્યાં પહોંચી ગયો ભાઈ. ખંડેરા માર્કેટ પહોંચી ગયો. લેરીપુરામાંથી ખંડેરા માર્કેટ. હવે જઈ ભાઈ આગળ ક્યાંક તો મળી જ જવો જો. હવે તો ઝેરોક્સ વાળો એટલે એક બે જણાને હું ટાળી દઈશ એની મને. આટલો ફાટી ગયો, 500 કિલોમીટર હાલી ગયો. એ મળી ગયેલી. હા અમે દેખાય. ફાઇનલી ભાઈ આટલું બધું થોડી કર્યું એનું ફળ મળી ગયું. પ્રિન્ટ મળી ગઈ છે ભાઈ. હવે ફટાફટ હું જાઉં. હવે દોડો 500 કિલોમીટર હાલીને આવ્યો. હવે 500 કિલોમીટર હાલીને પાછું જવાનું છે. ચાલો તારે 500 કિલોમીટર હાલીને પોગી જઈએ ફટાફટ. નહીં મને હાલીને તો દમ નીકળી ગયો ભાઈ. હા હવે ફાઇનલી ભાઈ પહોંચવા આવ્યો છું. ફટાફટ પહોંચી જઈએ યાર. તમારે કોઈને સાયકલો નવી લેવી હોય ને તો અહીંયા મળે સરસ મજાની સાયકલો. સાયકલોનો આખી મોટી બજાર છે. એ બજારનું નામ શું છે એ મને નથી ખબર. ત્યાં સાયકલો સારી મળે. મને તો એની મને બીક એ હતી કે ગાડીમાં ઓલું લોક નો ઠોકીને વહી જાય પોલીસવાળા. હા પણ કોઈ લોક તો નથી માર્યું. ત્યાં તો ભાઈ લોક ખોલાવવામાં એની મને જધણા થાય. આપણે શાંતિથી ગાડીમાં એસી બેસી ચાલુ કરીને બેઠીએ. એની મને પરસેવો નીકળી ગયો. હું કેટલું હાયલો છે, પાર વિનાનો હાયલો. આ આઈસીઆઈસીઆઈ બેંક મારી પાછળ છે ને એના એટલા જધણા છે ને કે વાત પૂછોમાં. હું તો એમ કહું છું કે આઈસીઆઈસીઆઈ બેંકમાં કોઈ ખાતું ન ખોલાવતા. એટલા જધણા છે ને કે વાત પૂછો મને. કોઈ વાત તમારા બાપનું ન માને. તો મિત્રો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. કારણ કે આગળ વ્લોગ બનાવવા જાઉં તો મારથી ધોવાઈ જાય. તો આ વ્લોગને આપણે આજે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કારણ કે આજનો દિવસ હાવ મારા માટે ખરાબ તો નહીં ગણું. દિવસ તો સારા જ હોય છે આપણા. આજે ખબર નહીં શું થાય છે કાંઈ ખબર પડતી નથી. બધા મારા કામ ઊંધા થાય છે. હવે સાહેબે મને 1 લાખનું આરટીજીએસ માટે ચેક ભરવાનો દીધો. નહીં 1 લાખ નહીં, 10 લાખનું આરટીજીએસ કરવાનું હતું. મેં 1 લાખનો ચેક ભરી નાખ્યો. ને હવે પાછો એ સહી કરેલો ચેક એક જ હતો. અને સાહેબ પાછા વડોદરામાં છે નહીં. એવી દોડાદોડી થઈ ગઈ ને વાત પૂછો મને. પાછા 4 વાગે આરટીજીએસ કરવાનું કીધું. હવે 4 વાગે પછી બેંકો બંધ થઈ જાય. એટલે બેંકો ખુલ્લી હોય પણ તમારું કોઈ ગ્રાહકોનું કોઈ કામકાજ ન થાય. પણ આપણો ભાઈબંધ હતો એટલે બચારાએ લઈ લીધું અત્યારે આરટીજીએસ. ને સાહેબની જગ્યાએ મેડમનું એમાં લિંક એકાઉન્ટ છે એટલે મેડમની સહી કરાવી નાખી. તો હાલી ગયું. પણ યાર ખબર નહીં યાર શું થાય છે. મારથી કામ ઊંધા થાય છે કે શું થાય છે. આજનો દિવસ જ એવો છે. મારથી બધા કામ ઊંધા થાય છે. સારું હવે જે થવું હોય થાય. તો આપણે આજનો વ્લોગ આજે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બરાબર. ઓકે ટાટા બાય બાય.